નમસ્કાર. જંગલનો રાજા સિંહ ગર્જના કરે તો આખા જંગલમાં એ ગર્જનાના કંપનો ફેલાઈ જાય. પણ જ્યારે એ શિકાર કરવાનો હોય ને ત્યારે એ એકદમ શાંત થઈ જાય, બરાડા પાડતો નથી. હવે આપણે એક જાણીએ વાત કે એ જંગલનો રાજા જંગલમાં લટાર મારવા માટે નીકળ્યો અને સામેથી એક હરણ આવતું હતું. હવે હરણે તો આ સિંહને જોઈને ફાળ પડી કે આજે મારો છેલ્લો દિવસ, પણ પોતાના બચાવ માટે એણે શાંતચિત્ત કરીને દિમાગનો ઉપયોગ કર્યો. એ જેમ સિંહ આગળ આવે તેમ તેમ હરણ પણ સામે આવતું ગયું અને ઘણા દૂરથી એમણે રાજાને પ્રણામ કર્યા. મહારાજ, આજે તમે કેમ એકલા? ભાભીને સાથે નથી લાવ્યા? એવું થોડું ચાલે. એટલે આમ થોડા વખાણ કર્યા, પ્રશંસા કરી. એટલે આપણે પણ કોઈ પણ હોદ્દા પર હોય થોડા ઢીલા થઈ જ જવાય. આપણને પણ કોઈ સાહેબ સાહેબ કરે તો હા બોલો, એમ જંગલના રાજા ઢીલા થયા. એટલે પૂછ્યું, મહારાજ શું કામ હતું? આજ્ઞા કરો. તો એમને કહ્યું કે વરસાદની સિઝન છે, વરસાદ થોડો આવે અને બંધ રહી જાય, આમ ચાલ્યા કરે. તારી ભાભીને ગરમ ગરમ ભજીયા ખાવાની ઈચ્છા થઈ એટલે ભજીયા લેવા માટે મને મોકલ્યો, પણ આ મારો વિષય મળે નહીં ને મારો ખોરાક નથી. એટલે એ મૂંઝવણમાં શું કે એ ક્યાં મળે. હરણે જાણી લીધું કે આ તકનો બરાબર ઉપયોગ કરવા જેવો છે. એટલે હરણે કહ્યું, મહારાજ, અમે તમારા સેવક, અમારે મદદ કરવાની અમારી ફરજ. જુઓ, હું પેલા જે સામેથી આવ્યો ને એ જંગલના છેડા પર એક ભજીયાની લારી છે. એટલા ટનાટન સ્વાદિષ્ટ ભજીયા બનાવે, ગરમા ગરમ, કાંદા મરચાં, અને એટલા ટેસ્ટી કે ખૂબ જ ઝડપથી વેચાઈ જાય છે. હા, હાલે હું ત્યાં જમીને નાસ્તો કરીને આવ્યો. એટલે તમે એક કામ કરો, ત્યાં ભજીયા પૂરા થાય તે પહેલાં પહોંચો અને પાછા આવો. આપણે આ જગ્યાએ પાછા મળીએ. આમ સિંહ ભજીયા લેવા માટે ખૂબ જ ઝડપથી દોડ્યા અને આ બાજુ હરણે પહેલાં તો ઊંડો શ્વાસ લીધો, ભગવાનનો ઉપકાર માન્યો અને એ ચાલાક હરણે એટલી ઝડપમાં દોડ મૂકી કે સલામત જગ્યાએ છુપાઈ ગયું. હવે સિંહ પાછો એ મૂળ જગ્યાએ આવે છે રિટર્નમાં, અને ત્યાં હરણ પણ નથી અને પેલી બાજુ ભજીયાની લારી જ ન હતી તો ભજીયા ક્યાંથી મળે. તો આમ મિત્રો, ક્યારેક આપણા સ્વ બચાવ માટે આપણે આપણા દિમાગનો ઉપયોગ કરવાનો છે. ભગવાને આપણને દિમાગ આપ્યું છે. ભગવાન, તું મારી રક્ષા કરવા આવ, તો ભગવાન તરત નહીં આવે. અને અહીંના ભગવાન બેઠા છે દરેક ક્ષેત્રમાં. એ પણ સિંહની જેમ ગર્જનાઓ તો ખૂબ કરે છે. દરેક ક્ષેત્રની વાત લે, એમાં એક બે ક્ષેત્ર લઈ લે, બાકીનું સમજી જાજો. રાજકીય ક્ષેત્ર, શૈક્ષણિક ક્ષેત્ર, બાંધકામ ક્ષેત્ર, અને હવે તો ધાર્મિક ક્ષેત્રમાં પણ. કહેવાનો મતલબ કે કોઈ ક્ષેત્ર બાકી નથી રહ્યું કે જ્યાં મોટી મોટી ગર્જનાઓ થાય છે, પણ એ કામો થતા નથી અને છેવાડાના માણસ સુધી એના ફળ પહોંચતા નથી.
તો આપણે પોતાના બચાવ માટે અને શાંતિથી જિંદગી જીવવા માટે આપણે પોતે જ પોતાની રીતે તો આત્મવિશ્વાસથી અને ભગવાન પરનો વિશ્વાસ રાખીને આ જિંદગીને મોજથી માણીએ. સમય તો એની મેળે વહેતો જાય. મોજ વર્તમાનમાં માણી શકાય, એને પેન્ડિંગમાં ના રખાય. કારણ કે મોજને માણવા માટે સમયમાં કોઈ રિઝર્વેશન નથી. ભગુ પટેલ, નમસ્કાર, જય માતાજી.